लेके जा सकते हो, पहले देख लो। ओह आपको कॉल कर रहा हूँ तो आप रिसीव नहीं कर रहे तो मैं क्या करूँ? अरे पोर्टर 2-2 पार्सल देता हूँ, ओहो ये तो बहुत बड़ा है, नहीं आएगा। वजन तो देखो 20 किलो की लिमिट होती है। उसके लिए हाँ ये बंदे नहीं जाऊँ ना नदी का अच्छा बहुत दूर नहीं ना ना कर दो हमारा वो और ऑटो यार अंदर पेमेंट वो वेटिंग टाइम कर दिया। ઓકે થેન્ક યુ રાઈટ થઈ ગઈ છે ભાઈ કમ્પ્લીટ। જય માતાજી ભાઈ, કેમ છો બધા ભાઈઓ? મજામાં હશો તો સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં। તો ભાઈ ટાઈમની વાત કરીએ તો 11 વાગ્યાની 58 મિનિટ થઈ ગઈ છે, એટલે ભાઈ ગણી લો કે ભાઈ 12 વાગી ગયા છે। અને આજે આપણે ભાઈ કામ કરવાના છે ઓલા, ઉબેર, રેપિડો અને પોર્ટરની અંદર। તો ભાઈ પેટ્રોલનો કાંટો છે એ મેં 0-0 કરી દીધો છે। તો સાંજ સુધી જોઈએ કેટલા કિલોમીટર આપણી ગાડી ફરે છે અને કેટલા રૂપિયાનું પેટ્રોલ જાય છે અને કેટલા રૂપિયાનું કામ થાય છે। તો ભાઈ પોર્ટરની અંદર ભાઈ પહેલો ઓર્ડર આપણા ઘરેથી જ આવી ગયો છે। ઓર્ડર છે ટોટલ, હું તમને એકવાર ઓર્ડર ત્યાં જઈને લઈ લઉં પછી તમને બતાવી દઉં કે ટોટલ ઓર્ડર કેટલા રૂપિયાનો છે અને ક્યાં લઈને જવાનો છે। 1.5 કિલોમીટરનું ભાઈ પિકઅપ છે, નાના ચિલોડા છે, ત્યાંથી ઓર્ડરને પિકઅપ કરવાનો છે અને લઈને જવાનો છે લગભગ ભાઈ દરિયાપુર બાજુ। તો જઈએ ઓર્ડરને પિકઅપ કરવા માટે। તો ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરી દેજો। અને હા ભાઈ ઇન્સ્ટાગ્રામમાં જઈને ફોલો કરી દેજો, ત્યાં પણ તમને લાઈવ અપડેટ મળતા રહેશે। તો જઈએ અને કરીએ ઓર્ડરને ફટાફટ પિકઅપ। પોર્ટર બુક કર્યું છે ઓર્ડર મેં નહીં કર્યું, આપણા આ છે D52 નંબર। એટલે મેં કર્યું હતું। હમ ખબર નહીં કોને કર્યું, આપણે આ કંઈક છે એડ્રેસ લઈ જવાનું। હા ઓકે હા હા એ ખબર। હા ઓકે ઓકે આ છે અને લઈને જવાનું છે। તો ભાઈ આ છે ઓર્ડર અને લઈને જવાનું છે, બેગમાં મૂકી દઈએ અને સ્ટ્રીપ કરીએ સ્ટાર્ટ। કિલોમીટર બતાવી દો કેટલા કિલોમીટર લઈને જવાનું છે। ભાઈ 14 કિલોમીટર બતાવે છે અને 27 મિનિટ લાગશે આને પહોંચાડવામાં। તો કરીએ ઓર્ડરને ફટાફટ ડિલિવર। અને ભાઈ દરિયાપુર બાજુ છે ત્યાં લઈને ભાઈ જવાનો છે આ ઓર્ડરને। હા વાઘેશ્વરી વાળું જ ને? મારે બીજી ઓર્ડર કરવી છે, ને તમારે જવું છે કઈ જગ્યાએ જાવ? વસ્ત્રાપુર વસ્ત્રાપુર કઈ બાજુ? અમદાવાદ ના એ બંને નહીં જવું ના નદી का अच्छा बहुत दूर नहीं ના ના કર દો हमारा वो ऑटो यार। अंदर पेमेंट कर दीजिए। हाँ वांधो अंदर ऑनलाइन कर दीजिए हाँ ऑनलाइन ओके। ઓર્ડર થઈ ગયો છે આપણો કમ્પ્લીટ। અને ભાઈ ઓર્ડર આપતા હતા ઓફલાઈનમાં, વસ્ત્રાપુર લઈને જવાનો હતો ઓર્ડરને, પણ ભાઈ ઓલરેડી મેં અહીંયાથી ભાઈ 1 કિલોમીટર બાકી હતું અને ભાઈ તરત જ પોર્ટરની અંદર ભાઈ બીજો ઓર્ડર લઈ લીધો હતો। એ ઓર્ડરને ભાઈ 2 કિલોમીટરથી પિકઅપ છે અને ઓર્ડર લઈને જવાનો છે। તો એટલા માટે ભાઈ ઓર્ડર લઈ લીધો હતો મેં, લગભગ 146 રૂપિયાનો ઓર્ડર હતો એ જે લીધો એ। તો ટોટલ આ ઓર્ડરના આપણને કેટલા પૈસા મળે એકવાર બતાવી દો અહીંયા બાજુમાં છાંયડામાં ઊભા રાખીને। ટ્રીપ કરીએ એન્ડ બોલો ભાઈ 100 ને
₹70 ભાઈએ રેપિડ સોરી પોર્ટર વોલેટના અંદર કરી દીધા. ₹1 ભાઈ કેશ કલેક્ટ કરવાનો હતો. 5 સ્ટાર રેટિંગ આપી દઈએ. નેક્સ્ટ ઓર્ડર એટલે કે ભાઈ જોઈ લો બીજો પણ ઓર્ડર આવી ગયો છે અને ₹146 ભાઈ ઓર્ડર છે. ઓર્ડર વિસ્તરા ચલો ભાઈ ઓર્ડર લઈને જવાનો છે. પિકઅપ છે ટોટલ 2 કિલોમીટર. તો જઈએ અને કરીએ ઓર્ડરને ફટાફટ જઈને પિકઅપ. पार्सल पहले भैया आ जाओ आ जाओ आ जाओ. कोई बात नहीं बूट पहने हाँ चलेगा. अभी नहीं उतारेगा तो हम क्या कर सकते हैं. ये पार्सल है लेके जा सकते हो. पहले देख लो. ओह आपको कॉल कर रहा हूँ तो आप रिसीव नहीं कर रहे तो मैं क्या कर सकता अरे पोर्टर 2 पार्सल देता हूँ. ओहो ये तो बहुत बड़ा है नहीं आएगा. वजन तो देखो 20 किलो की लिमिट होती है. हूँ. उसके लिए तो कॉल कर रहा हूँ. आप रिसीव नहीं कर रहे हो तो मैं क्या. नहीं मेरे पास 2 पोर्टर के ऑर्डर थे तो उसको पहले वो देने गया था फिर इधर आया. तो भी कॉल तो रिसीव करना है. मैं एक्टिवा के लिए कॉल कर रहा हूँ. एक्टिवा होगी तो इजी रहेगा. नहीं एक्टिवा नहीं था. भाई क्या तो ये क्या है आपके लगा हुआ ये आगे. ये कैमरा है. अब कैंसिल कर दो कोई बात नहीं. चलो भाई ઓર્ડર તો ભાઈ કરાવી લીધો છે મેં કેન્સલ કેમ કે ભાઈ લગભગ 50 થી 60 કિલોનું ભાઈ પાર્સલ હતું અને બોક્સ પણ ભાઈ બહુ મોટું હતું તો એટલા માટે ભાઈ કેન્સલ કરાવી દીધું. શું ભાઈ લોકો બુક કરે છે ખબર નથી પડતી. તો ભાઈ તરત જ બીજો ઓર્ડર આવી ગયો છે. 2 કિલોમીટરથી પિકઅપ છે અને ₹111 ઓર્ડર છે અને લઈને જવાનો છે કઈ હોસ્પિટલ છે મલ્ટીપ્લેક્સ હોસ્પિટલ સરખેજ. ચાલો ભાઈ સરખેજ લઈને જવાનું છે આ ઓર્ડરને. તો પહેલાં જઈએ ભાઈ ઓર્ડરને પિકઅપ કરવા માટે. તો ભાઈ આ છે પાર્સલ ડબ્બા જેવું છે ભાઈ થેલીમાં. તો આને લઈને જવાનું છે અને કિલોમીટરની વાત કરીએ તો ટોટલ ભાઈ 8.700 મીટર બતાવે છે એટલે કે ભાઈ 9 કિલોમીટર ગણી લો અને 18 મિનિટ લાગશે આ ઓર્ડરને પહોંચાડવામાં. તો કરીએ ઓર્ડરને ફટાફટ ડિલિવર. પછી ગયો છું ભાઈ ડ્રોપ લોકેશન ઉપર. આ છે હોસ્પિટલ અને અહીંયા આપવાનો છે આપણે ઓર્ડર. તો એકવાર ભાઈ કોલ કરી લઈએ. ના ભાઈ ઓર્ડર થઈ ગયો છે આપણો કમ્પ્લીટ. ₹111 કેશ કલેક્ટ કરી લીધા છે અને ટોટલ ભાઈ આપણી અર્નિંગ થઈ છે અત્યાર સુધીમાં 2 ઓર્ડર કર્યા અને ₹212 ભાઈ અર્નિંગ થઈ છે. ટાઈમની વાત કરીએ તો 1:43 થાય છે. તો જોઈએ અહીંથી નેક્સ્ટ ઓર્ડર ભાઈ શામાં આવે છે. તો જોડે ભાઈ હું ચાલુ કરી દઈશ અત્યારે હાલ રેપિડો પોર્ટર અને ઓલા અને ઉબેર. ऑनलाइन है ऑनलाइन वेटिंग टाइम कर दिया. ओके थैंक यू. રાઈટ થઈ ગઈ છે ભાઈ કમ્પ્લીટ. ભાઈના જોડે 159.58 કેશ કલેક્ટ એટલે કે ઓનલાઈન કરી દીધા છે અને એમને કંઈક કોલેજ છે ત્યાં લઈને આવવાના હતા. તો ભાઈ ઉબેરની અંદર ભાઈ આ રાઈડ હતી આપણી. તો જોડે ભાઈ થઈ જઈએ આપણે અત્યારે પોર્ટર ઓલા ઉબેર રેપિડોમાં ઓનલાઈન. ઓર્ડર આવી ગયો છે તરત જ ભાઈ પોર્ટર જેવું મેં ઓનલાઈન કર્યું તરત જ ભાઈ પોર્ટરની અંદર ભાઈ ઓર્ડર આવી ગયો. ભાઈ 1.5 કિલોમીટરથી પિકઅપ કરવાનું છે અને ₹99 ભાઈ ટોટલ ઓર્ડર છે. અને હું છું અત્યારે ભાઈ સરખેજ. તો સરખેજથી ભાઈ ઓર્ડર લઈને જવાનો છે આપણા નરોડા GIDCમાં. તો ભાઈ જોઈએ કે પાર્સલમાં શું લઈને જવાનું છે. ઓવર સાઇઝ પાર્સલ ના હોય તો ભાઈ સૌથી સારું છે ન કે આ ઓર્ડર પણ ભાઈ હું કરાવી દઈશ કેન્સલ.
એક્સ્ટ્રા પૈસા આપશે તો ભાઈ આપણે લઈ લઈશું, બાકી ઓર્ડર કેન્સલ કરી દઈશું. જોઈએ હવે શું થાય છે, ત્યાં જઈને ખબર પડે. હવે એને તો રેડી કરી નાખ્યું આપણે. ભાઈ આ છે આપણું પાર્સલ ભાઈ થોડું લાંબુ છે પણ વજનમાં ભાઈ એકદમ મીડિયમ છે, એટલે ભાઈ 100 થી 200 ગ્રામ પણ વજન નથી. તો સ્ટ્રીપ કરીએ સ્ટાર્ટ. હા ભાઈ પહોંચી ગયો છું લોકેશન ઉપર. તો આટલામાં ભાઈ ક્યાંક થાય છે લોકેશન પૂરું. ક્યાં જવાનું? હોય પાર્સલ થઈ ગયું છે આપણું ડિલિવર. અને પેમેન્ટ એમને કીધું ભાઈ કે મને સ્કેનર મોકલી દો, પેમેન્ટ મોકલી દઉં. ચાલો ટ્રીપ કરીએ એન્ડ. ભાઈ સાફ ગરમી તો એટલી લાગે છે. 194. હા હા એમને આપી દીધા, ઓનલાઈન મંગાવી દીધા. હવે 194 રૂપિયા ઓનલાઈન મંગાવી લીધા છે. 5 સ્ટાર રેટિંગ આપી દઈએ ભાઈ. તો આપણને કેટલા પૈસા મળે જોઈ લઈએ ભાઈ એકવાર. ભાઈ સાહેબ 30 કિલોમીટરના ભાઈ જોઈ લો, 180 રૂપિયા ભાઈ 30 કિલોમીટરના મળ્યા છે. ભાઈ સાહેબ પોટરે ભાઈ 13 રૂપિયા કમિશન ખાધું. પણ ભાઈ હું ભાઈ શોર્ટકટ રસ્તો લઈને આવ્યો હતો, તો ટોટલ ભાઈ લગભગ ભાઈ 22 કિલોમીટર જેવું થયું હશે. કેમ કે મેં મારી રીતે ભાઈ પછી શોર્ટકટનો રસ્તો લઈ લીધો હતો. તો હું છું અત્યારે ભાઈ નરોડા. તો જોઈએ કે નેક્સ્ટ રાઈડ શામાં આવે છે, તો જોડે ચાલુ કરી દઈએ ઓલા ઉબેર રેપિડો. હવે વિડીયો પછી બહુ લાંબો થઈ જશે, તો મળીએ હવે સીધા ઘેર જવાના ટાઈમે. તો ભાઈ સૌથી પહેલાં ટાઈમ જોઈ લો, 7 વાગ્યાની ભાઈ 46 મિનિટ થાય છે. અને ભાઈ આજના આપણે ટોટલ કામની વાત કરીએ તો સૌથી પહેલાં ભાઈ તમને કામ બતાવી દઉં પોર્ટરની અંદર. તો પોર્ટરની અંદર ભાઈ આપણું કેટલાનું કામ થયું જોઈ લો, 392 રૂપિયાનું ભાઈ પોર્ટરની અંદર આપણું કામ થયું છે. 392 રૂપિયા. વાત કરીએ ભાઈ ઉબેરની અંદર, તો ભાઈ ઉબેરની અંદર એક રાઈડ કરી હતી. તો ઉબેરની અંદર પણ તમને બતાવી દઉં કે આપણે ટોટલ ઉબેરની અંદર કેટલાનું કામ થયું છે. ઉબેરની અંદર ભાઈ આપણે એક રાઈડ મારી હતી, તો એક રાઈડના આપણને મળ્યા છે 50 રૂપિયા ઉબેરની અંદર. અને વાત કરીએ ભાઈ હવે રેપિડોની, તો રેપિડોની અંદર કેટલાનું કામ થયું છે એ પણ તમને બતાવી દઉં. રેપિડોની અંદર ભાઈ ટોટલ 1090 રૂપિયાનું કામ થયું છે રેપિડોની અંદર. આમ જોઈ લો, 1090 રૂપિયાની રેપિડોની અંદર, 50 રૂપિયા ઉબેરની અને 392 રૂપિયા આપણા જે થયા છે એ પોર્ટરની અંદર. ટોટલ કામની વાત કરીએ તો 1532 રૂપિયાનું કામ થયું છે. અને કલાકની જો વાત કરીએ તો બપોરના 12 વાગ્યાથી લઈને અત્યારે ભાઈ વાગે છે 7 વાગ્યાને 48 મિનિટ. એટલે કે ટોટલ કેટલા કલાક કામ કર્યું આપણે, અને 8 કલાકની આપણે અર્નિંગ થઈ છે 1532 રૂપિયા. અને ભાઈ ગાડીની કિલોમીટરની જો વાત કરીએ તો ગાડી ટોટલ આપણી 142 કિલોમીટર આપણી ગાડી ફરી છે. તો ભાઈ મિનિમમ ભાઈ આપણે 70નું એવરેજ આપે છે આપણું બાઇક, મારા જોડે પ્લેટિના છે એ. તો મિનિમમ ભાઈ 200 રૂપિયાનું આપણે આમાંથી ભાઈ પેટ્રોલ કાઢી નાખો. 1532માંથી 200 રૂપિયાનું ભાઈ પેટ્રોલ કાઢી નાખો. તો ટોટલ ભાઈ આપણે 8 કલાક કામ કરીને 1332 રૂપિયા આપણા ટોટલ આજના બચ્યા છે પેટ્રોલ કાઢતા. તો ભાઈ હું જ આવશું ભાઈ હવે ઘરે. ચેનલ પર નવા ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરી દેજો. અને હા ભાઈ ઇન્સ્ટાગ્રામમાં પણ જઈને ફોલો કરી દેજો, ત્યાં પણ તમને લાઈવ અપડેટ મળતા રહેશે. તો મળીએ હવે સીધા નેક્સ્ટ બ્લોગમાં. જય માતાજી.